અને હવે વાત અમદાવાદની અમદાવાદના બોપલ કબીર એન્ક્લેવની પાસે અકસ્માતની ઘટના સર્જાઈ છે। પિકઅપ ગાડીએ અડફેટે લેતા એક મહિલાનું મૃત્યુ નીપજ્યું। પલક શાસ્ત્રી નામની 37 વર્ષીય મહિલા કે જેમનું મૃત્યુ નીપજ્યું। એક્ટિવા પર જઈ રહેલી મહિલાને વાન કાર ચાલકે અડફેટે લીધા। બોપલ પોલીસે અકસ્માતને પગલે કાર્યવાહી શરૂ કરી છે। અકસ્માતની ઘટના બોપલ કબીર એન્ક્લેવની પાસેની કે જ્યાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે। 37 વર્ષીય મહિલા પલક શાસ્ત્રી નામની જેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। એક્ટિવા પર જઈ રહેલી મહિલાને વાન કાર ચાલકે અડફેટે લીધા અને અકસ્માતમાં તેમનું મૃત્યુ નીપજ્યું। તો રાજ્યભરમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે। વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદના બોપલ વિસ્તારની કે જ્યાં કબીર એન્ક્લેવની પાસે આ દુર્ઘટના સર્જાઈ। એક એક્ટિવા ચાલક મહિલાનું મૃત્યુ નીપજ્યું। આ મહિલા 37 વર્ષીય પલક શાસ્ત્રી નામના મહિલા કે જેમનું મૃત્યુ નીપજ્યું છે। પિકઅપ વાનની સાથે અકસ્માત અથડાતા જ તેઓનું મૃત્યુ નીપજ્યું। બોપલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માતને પગલે તમામ કાર્યવાહી પણ શરૂ કરી છે। ત્યારે અકસ્માતની ઘટના અમદાવાદની વધુ એક અકસ્માત બોપલ કબીર એન્ક્લેવની પાસે સર્જાયો છે કે જ્યાં એક 37 વર્ષીય મહિલા એક્ટિવા ચાલક જેમનો જીવ ગયો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, પલક શાસ્ત્રી નામની 37 વર્ષીય મહિલાનું અકસ્માતમાં મૃત્યુ, શું વધુ વિગતો? જે રાજા જે પ્રકારે બોપલ કબીર એન્ક્લેવ પાસેની આ ઘટના સામે આવી છે, જેમાં એક્ટિવા પર જઈ રહેલી પલક શાસ્ત્રી 37 વર્ષની મહિલા જે છે તેને પિકઅપ ગાડીના ચાલકે અડફેટે લીધી હતી। ફૂલ સ્પીડમાં જે પિકઅપ ગાડીનો જે ચાલક છે તે લઈને આવી રહ્યો હતો। એ દરમિયાન આજે એક્ટિવા પર આજે પલક શાસ્ત્રી ત્યાંથી પસાર થતા તેની એક્ટિવાના આગળના ભાગે ટક્કર મારી હતી, જેના કારણે પલક નીચે પટકાઈ હતી અને તેને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાને લઈને હાલ તો બોપલ પોલીસે અકસ્માત મોતને લઈને ગુનો દાખલ કર્યો છે અને જે પિકઅપ ગાડી ચાલક છે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।